જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ભણીશું સાદું વ્યાજ. આઈ હોપ કે તમે સાદું વ્યાજ ક્યાંક ને ક્યાંક તો ભણ્યા જ હશો. ના ભણ્યા હોય તો આપણે આજે ફરીથી સાદું વ્યાજ ભણીશું. સાદું વ્યાજનું અહીંયા આપણને આપેલું છે સાદું વ્યાજ. સાદું વ્યાજનું અહીંયા સૂત્ર છે I બરાબર PR ભાગ્યા 100. I બરાબર PRN ભાગ્યા 100. આ તમે સૂત્ર ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે, ક્યાંક ક્યાંક જોયું જ હશે. આના માટે ઉપયોગ ક્યાં થાય? સાદું વ્યાજનો ઉપયોગ તમને ઘણી જગ્યાએ બેંકમાંથી અલગ અલગ જગ્યાએ તમને સાદું જોવા મળતું હશે. તો જો આ આપણને સૂત્ર આપેલું છે I બરાબર PRN ભાગ્યા 100. તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. I બરાબર શું થાય? ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ મતલબ કે વ્યાજ. પછી P એટલે કે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ નો અર્થ શું થાય? મૂડી અથવા મુદ્દલ. આપણે સાદી ભાષામાં કહીએ તો રકમ. એને શું કહેવાય? પ્રિન્સિપલ કહેવાય. R એટલે શું કહેવાય? રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. કેટલા ટકાએ આપણને વ્યાજ મળે એને કહેવાય શું? રેટ ઓફ દર. પછી N એટલે કે નંબર ઓફ યર. શું કહેવાય? N એટલે નંબર ઓફ યર. એટલે કે તમે કેટલા વર્ષ માટે તમે પૈસા વ્યાજે લીધા હે એને શું કહેવાય? વર્ષ ઓફ નંબર ઓફ યર્સ. તો હવે આપણને અહીંયા એક દાખલો આપેલો છે. દાખલામાં શું કીધું? 10,000 નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. શું કીધું? 10,000 ને 10% લેખે સાદું વ્યાજ શોધો. તો આપણને ખબર હોવી જોઈએ કે આને શું કહેવાય? આપણને જે આ કિંમત આપેલી 10,000 એને શું કહેવાય? ઇન્ટરેસ્ટ પેલું શું કહેવાય? પ્રિન્સિપલ. એટલે આ શું થઈ ગયું? મૂડી થઈ ગઈ. પછી 10%. 10% હે તો શું થઈ ગયું? ટકા. શું થઈ ગયું? ટકા એટલે કે રેટ થઈ ગયા. પછી N એટલે કે નંબર ઓફ યર. એટલે શું થઈ ગયું? N થઈ ગયા. તો આપણે જોડે સૂત્ર શું છે? I બરાબર PRN ભાગ્યા 100. મિત્રો આપણા જોડે આ સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. તો આપણે આ સૂત્ર પ્રમાણે જે આપણને આપેલું એ આપણે મૂકતા જઈએ. તો શું આપણને I તો શોધવાનું કીધું, તો આપણે I શું કરીશું? શોધીશું. પછી P કેટલી આપેલી છે? 10,000. તો આપણે શું લખીશું? 10,000. પછી ગુણાકાર કરવાનું. શું કરવાનું? ગુણાકાર. પછી R આપણને કેટલા ટકા આપેલા છે? 10% આપેલા છે. તો લખી દેવાનું 10 અને ગુણ્યા N. N એટલે કે કેટલા વર્ષ આપણને આપેલા છે એ લખવાના. કેટલા વર્ષ આપેલા છે? અહીંયા 3 વર્ષ ભાગ્યા 100 ભાગ્યા 100. તો મિત્રો જો 10,000 ગુણ્યા 10 ભાગ્યા 3 ભાગ્યા 100. આટલું થઈ ગયું. આપણે શું હતું? I બરાબર PRN ભાગ્યા 100 જે સૂત્ર એના પ્રમાણે આપણે રકમ મૂકી દીધી. હવે આપણે શું કરીશું? આપણે જે ઉડતું હોય એ ઉડાડી દેવાનું. શૂન ઉડી જશે. હવે શું થયું? 1000 આપણથી 1000 વધે ને 1000 ગુણ્યા 3. તો આપણે કેટલા થઈ ગયા? 3,000 થઈ ગયા ને? કેટલા થઈ ગયા? 3,000. તો 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું મળ્યું આપણને? 3,000. એક વર્ષનું કીધું તો કેટલું મળ્યું? 1,000. તો એ તમારે યાદ રાખવાનું કે સાદું વ્યાજ દર વર્ષે સમાન રહે. કેટલું રહે? સમાન રહે. એ હંમેશા કેટલું રહે? સમાન રહે. એટલે કે આજે 10,000 તમે લીધા હે તો ગયા વર્ષે પણ એટલું જ વ્યાજ આવવાનું, આવતા વર્ષે પણ એટલું જ વ્યાજ આવવાનું. એ ક્યારેય બદલાતું નથી. હવે આપણે જોઈએ બીજો દાખલો. તો મિત્રો એ રીતે અહીંયા આપણને બીજો દાખલો આપેલો. દાખલામાં શું કીધું છે? 12,000 નું વાર્ષિક 15% દરે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. શું કીધું? 12,000 નું વાર્ષિક 15% દરે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો મિત્રો આપણને શું થઈ ગયું? પ્રિન્સિપલ થઈ ગયું એટલે કે મૂડી થઈ ગઈ. પછી આ શું થઈ ગયું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે R થઈ ગયું. પછી આ થઈ ગયું નંબર ઓફ યર એટલે કે M થઈ ગયું. તો આપણને 3 વસ્તુ આપેલી અને એક શોધવાની છે. તો કઈ શોધવાની છે? I શોધવાની હશે ને? તો આપણે સૂત્ર શું છે? પહેલા તો I બરાબર PRN ભાગ્યા 100. આ સૂત્ર યાદ રાખવાનું આપણે. I બરાબર PRN ભાગ્યા 100. I બરાબર PRN ભાગ્યા 100. આપણે જોડે આ સૂત્ર છે. તો હવે આપણને 3 વસ્તુ આપેલી છે તો આપણે શોધવાની છે. તો I આપણને શોધવાના કીધા છે. તો શું કરીશું? P કેટલા છે? 12,000. તો લખી દેવાનું 12,000 ગુણ્યા R કેટલા છે? આપણને 15%. આને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા છે? 15%. લખી દેવાનું 15 ગુણ્યા N કેટલા આપણને આપેલા મિત્રો? N કેટલા આપેલા? 3 વર્ષ. તો અહીંયા લખી દેવાનું 3 વર્ષ ભાગ્યા 100. શું કરીશું? ભાગ્યા 100. આટલું થઈ ગયું. હવે આપણે શું કરીશું? શૂન ઉડી ગયું. 15 તારીખ 45. 120 ગુણ્યા 45. 120 ગુણ્યા 45 કરીશું. જો પેલા તો શું આવશે? ત્યારે ફરીશું 4 2 8 4 1 4 5 0 5 10 અધ્યાય 1 5 का 5 ने 6 0 0 8 ને 6 14 અધ્યાય 1 54. આપણે જોડે I કેટલા મળી ગયા? I બરાબર કેટલા મળ્યા? 54. I બરાબર કેટલા મિત્રો મળી ગયા? 54 મળી ગયા ને? I બરાબર. તો ફરીથી આપણે શું કીધું?
12,000 નું વાર્ષિક 15% ના દરે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો આપણે જોડે સૂત્ર છે પેલા તો I બરાબર PRN ભાગ્યા 2. આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણવાનો. તો I આપણને શોધવાના કીધા છે, P આપણને પ્રિન્સિપલ આપેલા, પ્રિન્સિપલ કેટલા છે 12,000, પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ટકા કેટલા આપ્યા 15% આપેલા છે, અને નંબર ઓફ યર એટલે કે 3 વર્ષ આપેલા. ભાગાકારમાં શું આવશે? તો આવશે ભાગાકારમાં. તો આપણે જો શૂન્ય ઉડાડી દીધું તો શું થયું? 15 × 45 ને 120, તો 120 ગુણ્યા 45 કરીએ આપણે, તો આપણે જોડે કેટલા આવી ગયા? 5400 આવી ગયા ને. તો હવે આપણે દાખલામાં શું કીધું? 20,000 નું કેટલા ટકા લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 4800 થાય. તો એ આપણને શું કીધું? 20,000 નું કેટલા ટકા લેખે સાદું વ્યાજ 4800 થાય. તો એ આપણને શું છે? ટકાવારી શોધવાની કીધી છે. શું શોધવાનું મિત્રો? ટકાવારી શોધવાની છે. ઓપ્શનમાં આપેલા 4%, 10%, 12% અને 20%. તો જો આપણને ખબર હોવી જોઈએ 20,000 નું કેટલા ટકા લેખે, તો 20,000 એ શું થઈ ગયા? આપણે પ્રિન્સિપલ થઈ ગયા. પછી કેટલા ટકા શોધવાના છે? પછી એ 3 વર્ષ શું થઈ ગયું? નંબર ઓફ યર એટલે આ શું થઈ ગયું? 3. અને 48 શું થઈ ગયું? 4800 થાય. શું થાય? પણ સાદું વ્યાજ અહીંયા લખેલું ને, સાદું વ્યાજ કેટલું થાય? 4800 થાય. તો આ શું થઈ ગયું? આપણો I થઈ ગયું. I થઈ ગયું. તો આપણે જોડે સૂત્ર શું છે? I બરાબર PRN ભાગ્યા 100. આપણા જોડે આ સૂત્ર, પણ અહીંયા આપણને શું છે? આપણને આ R શોધવાનો, અને અહીંયા આપણને I આપેલો. તો આપણે આને કરતા બનાવવું પડશે ને. તો R હે, તો R ને શોધવા માટે શું કરશો? આપણે કરતા બનાવી દો. શું થઈ જશે? તો આ બરાબર નહીં, પેલી વાર શું થઈ જશે? ગુણાકારમાં થઈ જશે. તો I ભાગ્યા P/N. આપણું સૂત્ર શું થઈ જશે? આવું આપણું સૂત્ર થઈ જશે. નવું સૂત્ર બનાવીએ ને તારે. તો 100 આપણને આપેલા તો 100 લખી દેવાના ગુણ્યા. હવે આપણને I કેટલા આપેલા? I આપણને અહીંયા આપેલા 4800. કેટલા આપેલા? 4800. તો શું કરવાનું? 4800 લખી દેવાના ભાગ્યા P. P કેટલા આપણને આપેલા? P અહીંયા 20,000. તો આપણે શું લખવાનું? અહીંયા 20,000 ગુણ્યા N. N કેટલા આપેલા આપણને? 3 વર્ષ. તો અહીંયા આપણે શું લખીશું? 3 વર્ષ. આટલું થઈ ગયું. શું થઈ ગયું મિત્રો? જો 100 ગુણ્યા 4800 ભાગ્યા 20,000 ગુણ્યા 3000. હવે મિત્રો જે ઉડતું એ ઉડાડી દેવાનું. જો 1 2 ઉડી જાય, અહીંયા 1 2 ઉડી જશે, ફરી 1 2 ઉડી જશે, ફરી 1 2 ઉડી જશે, પછી 16 તરી 48. કેટલા થશે? 16 તરી 48. અહીંયા પણ 2 છે, તો આને 2 વડે ભાગીશું તો કેટલા થશે? 8. આપણને કેટલા મળ્યા? 8 મળી ગયા. 8 શું મળ્યું આપણને? R મળ્યા. 8 શું મળ્યું? R મળ્યા. તો આપણે અહીંયા ઓપ્શન નંબર એ છે, ઓપ્શન એમાં કેટલું છે? 8%. તો આપણું સાચું જવાબ શું થઈ જશે? 8%. આઈ હોપ કે તમને આ દાખલા ખબર પડી હશે. તો હવે આપણે એવો જ રીતે એક બીજો દાખલો જોઈએ. તો મિત્રો અહીંયા આપણને બીજો દાખલો આપે છે. દાખલામાં શું કીધું છે? કેટલા રૂપિયાનું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય. કેટલા રૂપિયાનું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય. અહીંયા આપણને શું આપેલું? P અહીંયા આપણને શોધવાનું કીધું છે. P અહીંયા આપણને શું શોધવાનું કીધું? અહીંયા R આપણને આપેલા છે, R આપેલા છે, N આપેલા છે, અને I પણ આપેલા. શું છે? સાદું વ્યાજ કેટલું થાય? 1800 થાય. તો આને શું કહેવાય? I કહેવાય. આને શું કહેવાય? I કહેવાય. તો આપણે જે સૂત્ર શું છે? I બરાબર PRN ભાગ્યા 100. PRN ભાગ્યા 100. હવે આપણે શોધવાનું શું? તો આપણે અહીંયા I આપેલો, P શોધવાનો. શું શોધવાનું? P શોધવાનું. તો P ને કરતા બનાવવા તો શું કરવાનું? P બરાબર 100 I ઉપર R N. તો જો મિત્રો તમને કરતા બનાવતા ના આવડે, આ રીતે કરતા બનાવતા ના આવડે, શું શોધવાનું ના આવડે, શું કરવાનું? તમારે એક શોર્ટકટ રીતે જે શોધવાનું એ લખી દેવાનું. જેમ કે મારે P શોધવાનો હતો, P લખી દીધો. તો પછી આંખો બંધ કરીને શું લખવાનું? 100 I જ લખવાનું. ઉપર શું આવશે? 100 ગુણ્યા I. શું આવશે? 100 ગુણ્યા I. ઉપર શું આવશે? કઈ P શોધવાનું? શું આવશે? 100 ગુણ્યા I. ભાગાકારનું શું આવશે? જે બાકી વધ્યું હોય, તો અહીં આપણને R બાકી રહી ગયું અને N બાકી રહી ગયું. તો આપણે R લખી દેવાનું. તો આપણું થઈ જાય સૂત્ર. આમાં કોઈ ગોખવાનું કે કઈ પેલું રીતે કરવાની તમારે જરૂર નહીં. ડાયરેક્ટ જે શોધવાનું હોય ઉપર 100 I અને બાકી જે નીચે બચ્યા હોય એ લખી દેવાના. તો હવે આપણને P શોધવાનું હોય તો P બરાબર શું આપેલું? 100 ગુણ્યા I કેટલો આપેલો? I 1800 આપ્યા આપણને. કેટલા આપ્યા મિત્રો? 1800 I આપ્યા. તો અહીંયા આપણે શું લખીશું? 1800 લખી દઈશું. હમ ગયા ભાગાકારમાં શું આવશે? R હે તો R કેટલા ટકા? 8% હે. નીચે શું લખીશું? 8 ભાગ્યા N કેટલા હે? 3. તો અહીંયા શું લખી દઈશું? 3. હવે મિત્રો આટલું થઈ ગયું. તો હવે આપણે શું કરીશું? જો હવે આપણે જે ઉડતું એ ઉડાડી દેવાનું. જો
6 તારી 18, અહીંયા 3 3 ઉડી ગયા. તો આપણે આ 3 ઉડી ગયા, તો અહીંયા કેટલા વધ્યા 600, અહીંયા કેટલા વધ્યા 100. તો 50 100 ના અડધા કરીએ તો કેટલા થાય 50, 8 ના અડધા કરીએ 4, ફરીથી 25, અહીંયા કેટલા થશે 2, અને 600 હે અહીંયા કેટલા હે 600 હે, 600 ના અડધા કરીએ તો કેટલા થઈ જશે 300 થઈ જશે. કેટલા થઈ જશે 300 થઈ જશે. તો હવે આપણે 300 ગુણ્યા 25 કરીએ, 300 ગુણ્યા 25 કરીએ તો કેટલા થાય 0 એક આવશે, ફરી 0 0, 3 દુ 6, 3 દુ 6, પછી 5 0, 5 0, 7 તારી 15, 0 0, 5 અને 7, 7500. કેટલા થઈ ગયા 7500. તો મિત્રો અહીંયા આપણે ભૂલ કરી, અહીંયા 18000 કેટલા 18000, તો એક મૂકી દઈએ તો અહીંયા પણ 100 થઈ જશે. કેટલા થઈ જશે 75000. તો આપણો ઓપ્શન શું થઈ જશે 75000. શું થઈ જશે 75000. આઈ હોપ કે તમને ખબર પડી. આ સૂત્રમાં ખાલી તમારે યાદ રાખવાનું કે ઉપર 100 આઈ કરી દેવાના, જે પણ પૂછ્યું 100 આઈ કરી દેવાના. પણ જો તમને આઈ આપેલો હોય, આઈ આપેલો તમારે તો આ સૂત્ર જ મૂકવાનું, આઈ બરાબર PRN. પણ જો તમને આઈ આપેલો હોય, આઈ આપેલો હોય અને બીજું કઈ શોધવાનું હોય તો આઈ આપેલો તો અહીંયા શું આવે 100 આઈ ભાગ્યા RN. અહીંયા એક બીજો દાખલો શું કીધું છે, ₹450 નું 4.5% લેખે સાદા વ્યાજના દરે કેટલા વર્ષનું સાદું વ્યાજ 81 રૂપિયા થાય. કેટલું થાય 81 થાય. મિત્રો તમે આ પોઈન્ટ જોઈને કદાચ ડરી ગયા હશો, ડરવાની કઈ જરૂર નહીં. પોઈન્ટ હોય તો આપણે ડાયરેક્ટ શું કરવાનું છે ભાગાકારમાં 0 મૂકી દેવાના છે. તો અહીંયા આપણને શું આપેલું છે 450 નું, આ આપણને શું આપેલું છે આઈ આપેલા, કેટલા આપ્યા આઈ એટલે ઇન્ટરેસ્ટ આપેલું, આઈ નહીં પી આપેલા પ્રિન્સિપલ, પછી આ શું ટકાવારી એટલે કે આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ આપેલા, અને કેટલા વર્ષે આપણે શું શોધવાનું n શોધવાનું, એન આપણને ખબર નહીં, આ n શોધવાનું છે. અને આ શું 81 રૂપિયા આઈ, 81 શું આઈ, તો આપણને જોડે સૂત્ર શું આઈ બરાબર PRN ભાગ્યા 100. આપણા જોડે સૂત્ર હોય પણ આપણને શું શોધવાનું કીધું છે n શોધવાનું કીધું છે. તો n શોધવું હોય તો n લખી દેવાના, પછી શું કરવાનું ઉપર તો આપણે 100 આઈ જ લખી દેવાના, 100 આઈ ભાગ્યા નીચે શું આવશે PR. આ રીતે થઈ જશે. આ આપણું નવું સૂત્ર થઈ ગયું. તો આ નવા સૂત્રમાં આપણે હવે રકમ મૂકી દઈએ. આપણે શું થાય 100 આઈ હે, 100 તો 100 લખી દઈશું, 100 ગુણ્યા આઈ એટલે કેટલા હે આઈ આપણને 81 આપેલા, અહીંયા શું લખી દઈશું 81 લખી દીધા. સોરી મિત્રો 100 પછી 81 ભાગમાં પ્રિન્સિપલ આપણને કેટલા આપેલા, પ્રિન્સિપલ 450 રૂપિયા આપેલા ને, 450 ગુણ્યા 4.5 રેટ કેટલું છે 4.5. તો આપણે શું લખીશું 4.5. આટલું થઈ ગયું મિત્રો. જો હવે આપણે પોઈન્ટ કાઢવો તો શું કરવાનું મિત્રો, પોઈન્ટ આપણે કાઢવો તો ઉપર શું કરવું પડે 10 મૂકવા પડે. કદાચ ઉપર હોત પોઈન્ટ તો આપણે શું કરવાનું નીચે 10 મૂકવા પડે, પણ અહીંયા શું છે નીચે પોઈન્ટ છે તો આપણે શું કરવું પડે ઉપર 10 મૂકવા પડે. તો હવે મિત્રો પોઈન્ટ નીકળી ગયો. હવે આપણે ડાયરેક્ટ કરવાનું હોય તો જો મિત્રો 0 ઉડી ગઈ, 0 ઉડી ગઈ, પછી 90 81 આટલું થઈ ગયું. 90 9 ગુણ્યા 9 કરો તો 81 થઈ જાય. તો અહીંયા શું કરો 9 ગુણ્યા 5, તો એક 9 ઉડી ગયા, અહીંયા પણ એવું થશે 9 ગુણ્યા 5, અહીંયા પણ એક ઉડી ગયા. તો હવે શું 100 ભાગ્યા 25. તો જો 100 હે તો 100 ને પેલા 5 વડે ભાગો કેટલા વધે 20, અને 20 ને ફરી 5 વડે ભાગો તો કેટલા વધે 4. તો આપણને નંબર ઓફ પેર કેટલા મળી ગયા n બરાબર 4 મળી ગયા. તો મિત્રો n બરાબર કેટલા મળી ગયા 4 મળી ગયા. ઓપ્શનમાં n બરાબર 4 કે ઓપ્શન નંબર બી માં 4 હે, n બરાબર 4. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે દાખલામાં n બરાબર કેટલા આવી ગયા 4 આવી ગયા. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે, એક વેપારી બેંક પાસેથી 12% સાદા વ્યાજના દરે લોન લે છે. 3 વર્ષના અંતે વેપારી 5400 રૂપિયા પેટે ચૂકવવા પડે છે. તો વેપારીએ કેટલા રૂપિયાની લોન લીધી હશે એ આપણે શોધવાની છે. તો અહીંયા મિત્રો શું આપેલું, એક વેપારી બેંક પાસેથી 12% એટલે ટકા અહીંયા આપેલા એટલે શું થઈ ગયું રેટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ ગયું 12% શું થઈ ગયું રેટ ઓફ ઇન્ટરેસ્ટ ના સાદા વ્યાજના દરે લોન લે છે. 3 વર્ષના અંતે એટલે કે 3 વર્ષ પછી એને કેટલા ચૂકવ્યા 5400. તો આ 3 વર્ષ શું થઈ ગયું આપણે એમ થઈ ગયા નંબર ઓફ યર થઈ ગયું. પછી 5400 રૂપિયા વ્યાજ પેટે ચૂકવે છે. 5400 રૂપિયા શું વ્યાજ પેટે ચૂકવે,
એટલે આ શું થઈ ગયું? આઈ થઈ ગયું. તો વેપારીએ કેટલા રૂપિયાની લોન લીધી હશે આપણે જોવાનું. ઓપ્શન આપેલા 15,000, 12,000, 16,000 અને 20,000. તો બધું તમને ખબર તો પડી ગઈ હશે. અહીંયા આર આપેલો છે, એન આપેલો છે અને આઈ આપેલો છે. હવે શોધવાનું શું રહ્યું? ચાર વસ્તુ આપણે આપેલી હોવી જોઈએ. ત્રણ વસ્તુ આપેલી હશે અને એક વસ્તુ આપણે શોધવાની હશે. અહીંયા શું એન આપેલો છે, આર આપેલો છે અને આઈ આપેલો છે. તો આપણે પી શોધવાનો છે ને, તો આપણા માટે સૂત્ર તો શું છે? આઈ બરાબર પી આર એન. શું છે? પી આર એન ભાગ્યા 100. આપણું સૂત્ર. અહીંયા આપણને આઈ તો આપેલો, આઈ આપેલો તો આપણે શું કરી દેવાનું? તો આઈ ભાગ્યા બીજું શું આપેલું છે? આર અને એન આપેલા. શું આપેલું? આર અને એન. તો આપણું સૂત્ર આવું થઈ ગયું. પી બરાબર 100i ગુણ્યા આર એન. હવે આપણે શું કરીશું? 100i એટલે કે 100 આઈ કેટલા આપેલા? 5400 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું 5400 ભાગ્યા આર કેટલા આપેલા? 12 અને એન કેટલા આપેલા? 3. એટલે થઈ ગયું. હવે મિત્રો શું કરીશું આપણે? હવે જે ઉડતું એ ઉડાડી દેવાનું. તો જો 6 નવા કેટલા થશે? 6 નવા 54. તો અહીંયા કેટલા થશે? 6 દુ 12. 6 દુ 12. તો 6 6 ઉડી ગયા. 6 6 ઉડી ગયા. હવે અહીંયા 900 વધ્યા. તો 900 ભાગ્યા 3 કરો તો કેટલા થઈ જશે? 300 થઈ જશે. અહીંયા કેટલા વધ્યા? 300. 300 ભાગ્યા 2 કર્યો તો કેટલા થઈ જશે? 150. તો 150 ગુણ્યા 100 કરીએ. 150 ગુણ્યા 100 કરીએ. જો 0 0 બે આવી જશે. ફરી એક બીજું શું આવશે? પછી 5 અને 1 કેટલા થઈ ગયા? 15,000 રૂપિયા. ઓપ્શનમાં હે તો અહીંયા ઓપ્શન એ પણ આપેલો. કેટલો આપેલો? 15,000 રૂપિયા. તો અહીંયા કેટલું લોન ચૂકવવી પડી હશે? 15,000 રૂપિયા આને ચૂકવવા પડ્યા છે. ફરીથી એકવાર આપણે દાખલો છે એ શું કે એક વેપારી બેંક પાસેથી 12% સાદા વ્યાજે લોન લે છે. 3 વર્ષના અંતે વેપારી 5,400 રૂપિયા ચૂકવે છે. એટલે કે 3 વર્ષ સુધી એને રાખે. એટલે કે 3 વર્ષ સુધીનું વ્યાજ લાગે ને, 3 વર્ષ સુધીનું વ્યાજ લાગે તો 3 વર્ષ સુધીનું વ્યાજ લીધું. તો વ્યાજ પેટે વેપારી કેટલા રૂપિયા ચૂકવ્યા? કેટલા રૂપિયાની લોન લીધી હશે આપણે શોધવાની હતી. તો આપણને શું કર્યું? 100i ભાગ્યા આર એન વાળો સૂત્ર મૂકી અને આપણે ડાયરેક્ટ જવાબ લાવી દીધો. કેટલા જવાબ આપણો? 15,000. કેટલા મિત્રો જવાબ હોય આપણો? 15,000 રૂપિયા. તો મિત્રો અહીંયા આપણને બીજો દાખલો આપે શું કીધું? 2700 રૂપિયાનું 8 મહિના માટે 5% વાર્ષિક દરે સાદું વ્યાજ શોધો. તો મિત્રો આપણે આટલી વેળા શું કર્યું? એ વર્ષનું સાદું વ્યાજ શોધતા. પણ અહીંયા આપણને શું આપેલું? 8 મહિના માટે. એટલે કે એક વર્ષનું પૂરું વ્યાજ આપણને આપવાનું નથી. આપણે આમ તો કેટલા આપતા હતા? દર એક વર્ષનું વ્યાજ આપતા હતા વર્ષના અંતે. અહીંયા શું હોય? 8 મહિના માટે કીધું છે. 5% ની વાર્ષિક દરે સાદું વ્યાજ શોધો. અહીંયા આપણને શું સૂત્ર આપેલું? આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. આ આપણું સૂત્ર છે. તો અહીંયા આપણે શું કરીશું? 2700. હા તો અહીંયા આપણને શું શું આપેલું હોય? આ આપણને આપેલા પ્રિન્સિપલ, આ આપણને આપેલા છે નંબર ઓફ યર, આ આપણને આપેલા રેટ આપેલી, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે આપણે શું આઈ શોધવાના ને? આઈ બરાબર પી કેટલા? 2700 પછી એન કેટલા? પી પછી આર કેટલા? 5 પછી એન કેટલા? 8 ભાગવા શું હશે? 100. મિત્રો હજુ પણ અહીંયા શું 8 મહિના એટલે એક વર્ષ પૂરું નથી. તો વર્ષ પૂરું ના હોય તો આપણે શું કરવાનું? નીચે શું કરવાનું? 12 મૂકી દે. કેમ 12? એક વર્ષના કેટલા મહિના આવે? 12. 12 મહિનામાંથી કેટલું એને વ્યાજ લીધું? 8% નું વ્યાજ આપ્યું ને, એટલે શું કરીશ? 12 માંથી 8 આપ્યા એટલે શું લખી દીધું આપણે? 8 ભાગ્યા 12. હવે તો જે ઉડતું એ ઉડાડી દેવાનું. શું શું ઉડે તો ઉડાડી દેવાનું. પછી 4 તારીખ 4 દુ 8, 4 તારીખ 12, પછી 9 તારીખ 27. થઈ ગયું. હવે શું હજુ? 5 દુ 10, 9 પંજા 45, 45 દુ 90. તો શું થઈ ગયું આપણું? 90 રૂપિયા શું થઈ જશે? સાદું વ્યાજ. 2700 કેટલું થશે? 90 રૂપિયા સાદું વ્યાજ છે. કેટલા મહિના? 8 મહિનાનું ફક્ત. તો એક વર્ષનું કીધું હોત તો અહીંયા આપણે શું કરો? એક વર્ષનું કીધું તો આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. આપણા જોડે સૂત્ર તો કેટલા? 2700 રૂપિયા ગુણ્યા 5. હવે અહીંયા 8 છે તો અહીંયા 8 ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? વર્ષ હોય તો આપણે એક વર્ષ માટે શોધવું તો એક જ મૂકવાના ભાગ્યા 100. હવે 27 ગુણ્યા 5 કરો કેટલા થાય? 27 ગુણ્યા 5 કરીએ 5 × 7 = 35. 3 5 દુ 10,
5 × 10 = 13, 135 રૂપિયા. જો એક વર્ષનું લીધું હોત તો કેટલું થઈ ગયું? 135 રૂપિયા. પણ આપણે શું કર્યું? 8 મહિનાનું લીધું ને એટલે કેટલા રૂપિયા થઈ ગયા? 90 રૂપિયા થયા. આ આપણે શોધ્યું એક વર્ષ માટે. કેટલા વર્ષ માટે? એક વર્ષ માટે. અને આપણે શોધ્યું કેટલા માટે? 8 મહિના માટે. કેટલા માટે? 8 મહિના માટે શોધ્યું. તો આ એવું કે તમને બંને દાખલામાં ખબર પડી હશે. જો કદાચ પોઈન્ટ વાળા દાખલા આપે તો આપણે શું કરવાનું? નીચે 10 મૂકવાના, કાં તો ઉપર 10 મૂકવાના. પોઈન્ટ કાઢો અને જે પોઈન્ટ હોય એના નીચે 10 મૂકવાના, કાં તો ઉપર 10 મૂકવાના. અને મહિના આપેલા તો ઉપર આપણે શું કરવાનું? ઉપર જે આપેલો એ જ મૂકવાનું. પણ નીચે શું કરવાનું? ભાગમાં જેટલા આપેલા હોય એના ભાગમાં શું કરી દેવાનું? 12 કરી દેવાનું. જો કદાચ 12 મહિના આપેલા હોય તો શું કરી દેવાનું? ભાગમાં 12 કરી દેવાનું. આઈ હોપ કે તમને આ દાખલા ખબર પડી. મિત્રો હવે આપણે જોઈએ બીજી ટાઈપમાં શું કીધું? એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય તો તે વ્યાજનો દર શોધો. અહીંયા આપણે શું કીધું? એક રકમે સાદા વ્યાજના દરે બમણી થાય તો આપણે શું કીધું? વ્યાજનો દર શોધવાનો. તો મિત્રો આ ટાઈપ નંબર 2 છે. આ ટાઈપમાં શું કરવાનું? એક રકમે આપણે કોઈ બી રકમે આપણે 100 ધારી લઈએ. શું કરવાનું? 100 ધારી લઈએ. શું કીધું? સાદા વ્યાજના દરે 8 વર્ષમાં બમણી થાય. તો 8 વર્ષમાં કેટલી થઈ ગઈ? બમણી. એટલે કે 100 હતા તો શું થઈ ગયું? 200 થઈ ગયા. શું થઈ ગયું? 100 ના બમણી એટલે કે ડબલ કેટલા થાય? 2 ગણા. બમણી એટલે શું થાય? 2 ગણા. 2 ગણા 100 ના 2 ગણા કેટલા થાય? 200. પણ કેટલા વર્ષમાં થયા? 8 વર્ષમાં થયા. તો આ શું થઈ ગયું? 8 વર્ષ. તો આપણને આને શું કહીએ? એમ કહીશું. પછી આ શું કહીશું? આપણે પ્રિન્સિપલ કહીશું. પછી આ શું કહીશું? આઈ. પણ આઈ આને 100 નહીં કહેવાય. 200 ને આપણે શું કહેવાય? જો 2 ગણા થાય તો 100 પણ ઉમેરાના અને બીજા ડબલ થયા એના પણ આ. એટલે આને કેટલા થાય? 200 માંથી 100 બાદ કરવા પડે. 200 માંથી પ્રિન્સિપલ બાદ કરીએ તો શું વધે? 100 વધે ને. 100 આપણને શું મળી ગયું? આઈ. આઈ બરાબર કેટલા મળી ગયા? 100. હવે આપણા જોડે સૂત્ર શું હતું? આઈ બરાબર PRN ભાગ્યા 100. આઈ બરાબર PRN ભાગ્યા 100. આપણા જોડે સૂત્ર હતું. હવે આપણે આ રીતે કરવાનું. જો આઈ આપણને આપેલા તો આપણે શું કરીશું? 100 ગુણ્યા 100. જો આપણે શું શોધવાનું છે? P આપેલા, N આપેલા, R આપણે શોધવાના ને તો R બરાબર 100 ગુણ્યા I અપન PN. આવું આપણે સૂત્ર છે. તો આપણે 100 ના I આપણે સૂત્રના 100 મૂકી દઈએ. પછી ડબલ થાય ને તો I આપણને કેટલા મળ્યા? 100 એ મૂકી દઈએ. પછી P કેટલા આપણને 100 એ પણ મૂકી દઈએ. પછી N કેટલા? 8 વર્ષ. તો આ આપણે શું મૂકી દઈશું? 8 વર્ષ મૂકી દઈશું. જો મિત્રો 100 ઉડી ગયા. પછી 50 છે. 100 ના અડધા કરીએ 50, 8 ના અડધા કરીએ 4, 25, 50 ના અડધા કરીએ 25, 4 ના અડધા કરીએ 2. તો 25 ભાગ્યા 2 વધ્યા. 25 ભાગ્યા 2 વધ્યા તો એને કેટલા કહેવાય? 12.5% કહેવાય ને. તો કેટલા વર્ષે બમણા થાય? 12.5% કેટલા બમણા થશે? તો મિત્રો તે રીતે અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો. દાખલામાં કીધું છે એક રકમ સાદા વ્યાજે 15 વર્ષમાં 8 ગણી થાય તો એનો વ્યાજનો દર શોધો. તો અહીંયા આપણને શું શોધવાનું કીધું? વ્યાજનો દર શોધવાનું કીધું. તો કોઈ રકમ હે તો આપણે રકમને આપણે કેટલા મારીશું? 100 ધારી લઈશું. કેટલા ધારવાના? 100 ધારી લઈશું. 100 ના કેટલા કીધા? 15 વર્ષમાં 8 ગણા. તો 15 વર્ષમાં 8 ગણા એટલે કે 100 ના 8 ગણા કરીએ તો કેટલા થાય? 800 થઈ જાય ને. કેમ આપણે 100 ધારીએ? કારણ કે આપણને ગણવામાં સરળ પડે એ રીતે. તો 100 ના 8 ગણા કેટલા થઈ ગયા? 800 થઈ ગયા. તો કેટલા વર્ષમાં થયા? 15 વર્ષમાં. તો આપણે શું થઈ ગયું? આ શું થઈ ગયું? પ્રિન્સિપલ થઈ ગયું. આ શું થઈ ગયું? રેટ એન થઈ ગયા. એન એટલે કે વર્ષ થઈ ગયા. અને આ શું થઈ ગયું? આઈ થઈ ગયા. આઈ પણ આ કુલ રકમ છે. હવે આપણે આઈ શોધવા શું કરવાનું? 800 માઇનસ 100 બાદ કરી દેવાનું. મૂળ રકમ બાદ કરી દઈએ તો શું મળી જશે? સાદું વ્યાજ મળી જશે ને. તો કેટલું થઈ ગયું? 700. 700 શું થઈ ગયું? આપણા આઈ થઈ ગયા. 700 શું થઈ ગયા મિત્રો? આઈ થઈ ગયા. તો આપણે આઈ બરાબર PRN ભાગ્યા 100. આપણા જોડે આવી સૂત્ર હે ને. તો હવે આપણે શું કરીશું? કરતા બનાવીશું. કોના કરતા બનાવીશું? R ને કરતા બનાવીશું ને. R બરાબર 100 ગુણ્યા I ભાગ્યા P અપન N. આટલું થઈ ગયું. તો જોઈએ આપણે જોડે 100 કેટલા? પહેલા 100 મૂકી દઈશું. પછી I કેટલા? 7 હે. 700 હે તો આપણે લખી દઈશું 700 ભાગ્યા P કેટલા હે? અહીંયા આપણા જોડે P 100 હે અને N કેટલા હે? 15 હે. તો અહીંયા શું કરીશું? 15. જો 100 ઉડી જશે. 700 ભાગ્યા 15 વધ્યા. કેટલા વધ્યા? 700 ભાગ્યા 15. તો 15 ચોક 60.
એક વધે, બીજા 0 વધે, પછી ઉપરથી શું આવશે 15 છંગ 90, 15 છંગ 90, 10 વચ્ચે હજુ. હવે અહીંયા ભાગ ચાલતો નથી તો પોઈન્ટ ઉતારી શું કરવું પડશે, બીજું શું મૂકવું પડશે, ફરી 15 છંગ 90, ફરી 10 વધે તો આપણે ફરી 6 મૂકીને શું કરીશું 15 છંગ 90 થઈ ગયા 0. તો 10 વધે આ રીતે એડી જશે તો આપણે જવાબ શું થઈ ગયું 46.66%. કેટલા થઈ ગયા 46.66%. આટલા ટકા હોય તો આપણે શું છે તો એક રકમની 8 ગણી કરવી તો આટલા ટકા જોઈએ.